બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. કેમ રે બાપા તમારી તબિયત? બસ એકદમ સારી છે. છોકરાઓ શું કરે છે? બધા મજામાં છે. તો સારું. દવા બવા તો લ્યો છો ને ટાઈમે? હવ તો વાંધો નહીં. બે હોવું તો હળી મળીને રહેશે ને પાછું? હોવું તો હળી મળીને રહેશે બાપા, પણ હું પણ એટલે હવે એક વાતમાં મૂંઝાણો છું બાપા હું. હા બોલ ને. હવે તમે તો તમારી વહુનો સ્વભાવ જાણો છો. આજે સવારે અમે બંને ઘરે બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી કે આજે નહીં તો કાલે આપણે બંને દીકરાઓ તો અલગ થવાના જ છે. તો વાતમાંથી વાત નીકળી કે આપણે કોની ભેગું રહીશું, નાના ભેગા રહીશું કે મોટા ભેગા રહીશું. હવે એમાંથી અમારે બે માણાને બહેસ થઈ ગઈ. એ કે મોટા ભેગું રહેવું, હું કહું નાના ભેગું રહેવું. હવે આ વાત બંને વહુઓએ સાંભળી. વહુઓને એવું લાગ્યું કે આ પપ્પા અને મમ્મી આ બંને અમને બે વિશે વિવાદ ઊભો કરવા માંગે છે. ઓલીને એમ થયું કે આ પપ્પા આને વધારે માને છે, મમ્મી આને વધારે માને છે. તો હવે વહુઓમાં ઝઘડો ચાલુ થઈ ગયો છે. પપ્પા હવે આનું શું કરવું, હું એનો નિર્ણય લેવા તમારી પાસે આવ્યો છું. જો પહેલા પ્રથમ તો તમારી મૂર્ખામી શું છે એ તમને કહું કે તમારે એવી વાત જ શું કામ કરવી જોઈએ કે દીકરા અલગ થશે, જુદા થશે તો કોને ભેગું રહેવાનું? એ કોઈ પ્રશ્ન જ નહોતો. બે ભાઈઓ તો હપીને રહેશે, તો પછી તમારે એ વાત કરવાની જરૂર શું છે એવી બધી? એમ હું કહું. અમે ખાલી પ્રસ્તાવી વાત જ મૂકી હતી, પણ હવે મને શું ખબર કે આમાંથી આવડો મોટો ઉગ્ર સ્વરૂપ લઈ લેશે. જો તું એમ કહે છો કે ખાલી પસ્તાપી વાત કરતા હતા, અને તને તો ખબર જ છે રાધાના સ્વભાવની. હું એનો સ્વભાવ આવો છે ને એટલે જ હું તમારાથી અલગ રહું છું. કે હવે મને એમ છે કે બે દીકરાઓને છે ને અલગ કરીને જ રહેશે. હવે હું નથી ઈચ્છતો પપ્પા કે આ બંને દીકરાઓ અલગ થાય, પણ આ તો એક વિચાર આવ્યો તો મગજમાં, એટલે અમે એ વિચાર ઉપર ચર્ચા કરી. પણ હવે મને લાગે છે આ નક્કી અલગ કરાવીને જ રહેશે. અરે એવા અલગ કરાવીને રહેશે એમ ન હાલે. બાયડી સામે કાંઈક બોલવું જ હોય. આ તો હું સસરા છું ને એટલે કાંઈ નથી બોલી શકતો અને અલગ રહેવા વહી આવ્યો. તું બાયડીનું ક્યાં ઉપરાણું લેશો? તો બાપા હું શું કહું છું, તમે આવો ને ઘરે એકવાર, બંને વહુને ને બધાને સમજાવો ને. હું તો મૂંઝાઈ ગયો છું હાવ. નહીં, હું હવે તારા ઘરે ક્યારેય નહીં આવું, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. મારે ખોટી જીભ ઉલાડીને મૂકવી છે ને એની સામે, ન બોલવાનું બોલીને. પણ બાપા મને વિશ્વાસ છે તમે આવશો ને તો બધું હરખું થઈ જાય. અને કહેવાય છે ને ગઢા જ ગાડા વાળે, તમે આવો ને ના ન પડતા. બેટા તારી વાત સાચી છે, ગઢા ગાડા પાછા વાળે. પણ જો સુધરી જાય મારા આવવાથી તને એવું લાગતું હોય તો હું એટલો સમય ભેગો રહ્યો. સુધારો આવવાનો હોય તો આવી ગયો હોય, હવે ન આવે. એ વાત અલગ હતી પપ્પા, પણ આ વખતે તો દીકરાઓની ને વહુની વાત છે. તો તમે એકવાર આવશો ને તો દીકરાને વહુ તમારું કેવું માનશે? દીકરાને વહુ તો માને મારું કેવું, પણ તારી વહુ માનવી જોવે ને. હવે આપણે બધા એક બાજુ હશું તો એકલી શું કરવાની છે? સારું, હવે તું બહુ કહે છો તો પછી આવી જાવ, પણ મારું મન નથી માનતું કે મારે એની સામે ખોટી જીભા જોડી કરવી. ના ના બાપા, આવું ન બોલો. એકવાર આવી જાઓ, તમે મારી ખાતર આવી જાઓ. સારું બેટા, આવી બસ. અને આમ તમે અલગ રહ્યો છો ને એ મને પણ નથી ગમતું, પણ શું કરવું? કાંઈ નહીં બાપા, હવે જે થયું તે. પણ આ સાંજ પહેલા તમે આવી જાજો. હા વાંધો નહીં. તો હું જાઉં? હા સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ.
મારા બેટા બધા કેવા બાયડીના ગુલામ છે. હવે ઘરમાં દીકરાની વહુ આવી ગયું છે અને એ બાપા પાસે આવ્યો કે તમે મારી વહુને સમજાવો. એટલે જે બાયડી પોતાના ધણીથી ન માનતી હોય તો આ સસરાથી તો ક્યાંથી માનવાની છે? ખબર છે એને કે એના સ્વભાવને લીધે જ હું અલગ રહું છું, મને કાંઈ શોખ નથી થતો. ઠીક છે, હવે જોઈએ છીએ. જીત તો કઈ ગયો છે, આવી જાવ ને મેં હા પણ પાડી છે, પણ હું વિચાર કરી જાઉં કે મારે જાવું કે ન જાવું. આડી છે ને કોઈ સાફ નથી કરતો, ખબર નહીં કેમ. આ ભાઈ ખુલ છીમછીમ. શું આ શું? હા, આ પિક્ચરનું શૂટિંગ ચાલે છે? પાટું કેમ માર્યું તે? મારા ગાડીની હાલત જોઈ છે તે? આટલી ધૂળ ચડી છે, સાફ કરવાની ખબર નથી પડતી તને, અને ઉપરથી પાટું મારે છે. આ ક્રેચ પડશે ને તો પપ્પા મૂકશે ને કોઈને. હા, મારે આજ બહાર જવું છે એટલે ગાડીનું કામ છે. હા તો જા. હે જાવાળે, આ ગાડી મારા પપ્પાની છે. ઓહ, તારા પપ્પા એટલે મારા શું છે એ? જો તારે મમ્મી છે, મારે મમ્મી નથી. મારે પપ્પા છે, તારે પપ્પા નથી. એટલે તારે ગાડી હાંકવી ને તો તારે મમ્મીને કઈ નવી લેવરાઈ લેજા. અશોક, તને થયું છે શું? સમજાતું નથી મને કે કેટલા દિવસથી તું મારી સાથે સરખી રીતે વાત નથી કરતો, મારા વાતનો જવાબ નથી આપતો, કંઈ પણ કામ ચીંધું તો ના પાડી દઈ છે, અને ઉપરથી બાકી છે તો હવે પપ્પા તારા, મમ્મી મારી. એટલે આ ગાડી મારા પપ્પાની છે, મારા પપ્પાની. તું મમ્મી પપ્પાના ભાગ શું કામ પાડે છે? પડી ગયા છે, પડ્યા નથી. મમ્મી તારા, પપ્પા મારા. બકવાસ બંધ કર, ચાલ નીકળ. મારે અત્યારે જવું છે, લેટ થાય છે મારે. તું મગજમારી નહીં કર ખોટી મારી સાથે. અરે તમારે તો લેટ થાય છે, મારે લેટ થઈ ગયું છે. જો મોટા ભાઈ, પ્રેમથી કહું છું, ચાવી લાવો. ચાવી દેવામાં મને કઈ વાંધો નથી, હા, પણ હું પણ તને પ્રેમથી કહું છું. અશોક, જરાક તો વિચાર કર. હું તારો ભાઈ છું, અને પપ્પા મમ્મી બંને ઝઘડો કરે છે તો સાચું કહું તો મમ્મીને તારા પ્રત્યે કંઈ નથી. તું સમજતો કેમ નથી? હા, હા, મમ્મીની વાતનું આટલું બધું ખોટું શું કામ લગાડે છે? ભૂલી જાય એ વાતને. ખોટું લગાડતો નથી, આ લાગી ગયું છે હું, એટલે એ હવે ન ઉખડે. મેં પપ્પાની વાતનું ખોટું લગાડ્યું? એમણે દામીની વહુના વખાણ કર્યા તો મેં કંઈ કહ્યું કે પપ્પાને દામીની વહુ ગમે છે, મીરા વહુએ અત્યાર સુધી એને રાખ્યા, એનું કંઈ ગણકાર નહીં? એવું કીધું મેં? નહીં ને? હા, પણ એ બધો તમારો પ્લાન હોય કે પપ્પાને ક્યાં હાસવવા. મારો કોઈ પ્લાન નથી ભાઈ સાહેબ. તને હું કેમ સમજાવું? અશોક, હું તારો ભાઈ છું અને તારા સારા માટે કહું છું કે મમ્મી ખાલી એવું બોલ્યા છે કે મારે આદિ ભેગું રહેવું છે, બીજું કંઈ નથી. એમના મનમાં તારા પ્રત્યે કોઈ એવો મતલબમાં દેશ નથી કે તું ખોટું લગાડી શકે. બસ આવી ગઈ ને? હે, આમ જો હું કહું, આ હમણાં નવી કંપની નીકળી છે ને એની ગાડી લેજો. મમ્મીને વાત કર. આ જો મોટા ભાઈ, હવે આ તુકારોય થવા માંડ્યો, એનું શું કરવું? આ ગાડી આપણી છે, તારે લઈ જવી હોય તો હું ના નથી પાડતો, પણ તારી માગવાની રીત ખોટી હતી. આવીને સીધું પાટું મારવું, મને વાગી ગયું હોત તો? મને અહીંયા વાગ્યું છે એ મોટા ભાઈ તમે નથી પૂછતા, અને તમે હજી વાગ્યું નથી ને ત્યાં કે વાગી ગયું હોત તો? અહીંયા વાગ્યું છે એનું કાંક કરવા. લાય, બામ લગાડી દો. હે, તકલીફ પડી હોય તો બામ લગાડી દો. તમે નહીં સમજો મારા હાથ. મલમ લગાડું છું ભાઈ, તને સમજાવવું કેમ મને એ નથી સમજાતું. તને હું સમજુ જ છું, પણ તું મને સમજવાની કોશિશ તો કર કે હું તને શું કહેવા માંગુ છું. અત્યાર સુધી હું સમજતો હતો, પણ હવે છે ને આ મારો મગજ વયો ગયો છે એટલે મને કઈ સમજાતું નથી. જો અશોક, મગજ તારો ગયો નથી, તું મગજને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે, અને એને હું રોકવા માંગુ છું. આપણે બંને ભાઈઓ જ આવી રીતે ઝઘડો કરશું તો કાલ સવારે ઘરમાં બધા જ ઝઘડો કરશે, કોઈ નહીં બચે. કાંઈ વાંધો નહીં, થવા જો ઝઘડો. શું વાંધો? શું વાંધો એટલે? હું ઘરને તોડવા નથી માંગતો, ઘરને એકતામાં રાખવા માંગુ છું, એક થઈને રાખવા માંગુ છું. તું આવું બોલે છે ભાઈ? એક હવે નથી થાય એમ, કારણ કે આ મમ્મી છે ને એ તારી બાજુ જ રહે એમ છે, સમજો? અરે મમ્મી બધું જ સમજે છે, મમ્મીને મારે સમજાવવાની જરૂર નથી કે તારે પણ સમજાવવાની જરૂર નથી. જો તું અત્યારે મારી વાત માન, તારે ક્યાં જવું છે? તારે કંઈ કામ હોય તો મને કે,
હું મદદ કરું તારી? મારે જ્યાં જવું હોય ત્યાં તમારે શું કામ છે? છેલ્લા કેટલાય સમયથી તું મને કોઈ કામ નથી ચીનતો. હા, પૈસા જોતા હોય તોય તે મારી પાસે નથી આવ્યો. ખબર નહીં કેમ તારું કામ વધારે ફાસ્ટ ચાલવા મળ્યું છે. બહુ હાલે છે આ ઘરમાં, એટલું મારા નામનું કામ હાલે છે કે આ ક્યારે બહાર નીકળે. અશોક પ્લીઝ જો, તું મારાથી નાનો છે એટલે હું તારા ઉપર હાથ પણ ઉપાડી શકું. હા, પ્રેમથી નથી સમજતો તો મને લાગે છે કે તને મારીને સમજાવવો પડશે. ગાડીમાં બેસ, ચાલ. ના લાવો. હું મારી સાથે ચાલ. આ મારા પપ્પાની ગાડી છે. નહીં. સાયકલ લઈને જાઉં હે? તો તને ગમશે? સાયકલ લઈને જાવ. હા, બાબુ કાકા ટુ વ્હીલ લઈ જા. જા. અશોક, મારે ખરેખર કામ છે અને તું અત્યારે જીત પર અડ્યો છે. એક ગાડી લઈને મને બહાર જવા માટે પણ તું રોકી રહ્યો છે. હવે તું જ મને કહે કે અત્યારે હક કોણ જમાવી રહ્યું છે? હા, ગાડી તારી થઈ ગઈ. હા, આ ગાડી ઉપર મારો જ હક લાગે. કેમ? અશોક લે બસ. બસ. હવે બીજું કઈ કહેવાનું જ તારે? હા, બીજું કઈ કહેવાનું છે તારે? બીજું હું એમ કહું, ઓલા આ બાબુ કાકાની ગાડી પડી જ છે, એ લઈ જાવ. હા, એની જરૂર નથી, હું મારી વ્યવસ્થા કરી નાખીશ. અને ઓલા કાકા રહ્યા એને રિક્ષામાં જવું હોય તો એને રિક્ષામાં વહી જાવ. તું તારું ઘરને હા ચલાવતા સરખી આવડે તો સારું, બાકી ખબર નહીં ક્યાં તારા પપ્પાની પરીને ઠોકીને આવીશ. જા. 120 હકાવી આગળ. કાચ ખુલે આના આવડે છે? મને કાંઈ નથી આવડતું. મને ગાડી નથી આવડતી. આખો રહે છે નકર ઉડાડી નાખે ગાડી. હમણાં જ પપ્પાને મળું છું અને વાત કરું છું કે ભાઈ સાહેબ ગાડી લઈને જાય છે. હા. જા ઉપર. મારે છે ને અશોકારે વાત જ નથી કરવી. અરે નાના મોટાની મર્યાદા જ ભૂલી ગયો છે. ક્યારે હું વાત કરવી, હું વાત ન કરવી એની ભાન જ નથી એને. આની કરતા મારો આદિ હારો. અરે ક્યારે એને મારું અપમાન કર્યું જ નથી. શાંતિથી વાત કરી છે અને દરેક પરિસ્થિતિને ઈ છોકરો સમજે છે. ગાંડી થઈ ગઈ છે તું. દીકરા તો બંને સરખા. આદિ સાથે વાત કરીને ઓલા સાથે વાત નથી કરવી ને એ હું વળી. હદ છે. આ ઘરમાં બધું શાંતિથી ચાલતું હતું ને તો આ વગર કામની પરોજણ ક્યાંથી આવી ગઈ એ નક્કી જ ન થયું. હા, નક્કી ક્યાંથી થાય? કારણ કે આપણે કર્યું છે જ એવું. આવી ગયો બેટા, તું બેસ, હું તારી માટે પાણી લેતી આવું, પછી ચા પીવડાવું, પછી શાંતિથી વાત કરી. બસ 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 બસ. હા, વધારે થઈ ગયું. આટલી બધી મારી સેવા કરવાની કોઈ જરૂર નથી, કોઈ એટલે કોઈ નહીં. હા, પપ્પાને પૂછો ક્યારેક પાણી પીવું છે, ચા સમયસર આપું. આપણામાં કહેવાય છે ને, વખાણેલી ખીચડી દાઢે ચોટે. હજી 2 જ મિનિટ પહેલા તારા વખાણ કરું છું કે મારા આદિએ ક્યારેય મારું અપમાન કર્યું નથી. અરે મને આમ હથેળીમાં રાખે છે. ત્યાં આવીને તું મને જ ચોંટ્યો ને. અરે સાચી વાતની ખબર નથી તો શું કામ મારી સાથે હું તમારું અપમાન કરવા નથી માંગતો કે તમને દુઃખ પહોંચે ને એવી કઈ વાત કરવા નથી હા, તો માંગતો. પછી તે કેમ મને એવું કીધું કે મેં તારા પપ્પાને ક્યારેય પાણીનું નથી પૂછ્યું, અરે ચાનું નથી પૂછ્યું? આટલા વરસ કાઢી નાખ્યા તો શું એ ભૂખા ભૂખા આટલા મોટા થઈ ગયા હશે? ના ના, ભૂખ્યા ભૂખ્યા મોટા નથી થઈ ગયા, પણ હવે જે ભૂખ ઊભી થઈ છે ને ઘરમાં, એનું શું કરવાનું? આ ઘરના ભાગ પાડવા છે, હા, બંને દીકરાઓને અલગ કરવા છે. આવો નિર્ણય તમને લેવાનું કીધું તું કોણે? આમણે મજાકમાં એમણે પૂછ્યું હતું અને આ વાતને આટલી મોટી કરી નાખી. તમને જરાય શરમ ના આવી? અરે હા? હું કાંઈ નથી. તમે તો કઈ બોલતા જ નહીં, હા, એક શબ્દ ના બોલતા. તમને જરાય વિચાર ના આવ્યો? આ બંને ભાઈઓને ભાગ પાડીને તમારે જવું તું ક્યાં? હા, ફક્ત બસ એટલું ધ્યાન આપો છો. આ દાદી મૂછને છે ને કઈ થવું ના જોઈએ એનું ધ્યાન રાખ્યા કરો, પણ ઘરમાં શું થાય છે એ તમારાથી જોવાતું નથી. મમ્મી સાથે માથાકૂટ કરવાની જરૂર શું હતી તમારે? ખબર જ હતી. કોઈ મને સમજે કે નહીં સમજે, મારો દીકરો આદિ મને સમજશે કે આમાં મારી મમ્મીનો જરાય વાંક નથી. વાતની શરૂઆત તમે કરી હતી, તમે મને પૂછ્યું અને મેં તમને કીધું, તો તમારે આ વાતને આટલી બધી વધારવાની ક્યાં જરૂર હતી? આ તાતામાં મારાથી બોલાઈ ગયું કે ભાઈ હું આદિ સાથે રહીશ, મીરા સાથે રહીશ, એ ભાઈ માં તરીકે બોલાઈ જાય. બરાબર છે. અને એનાથી પણ બોલાઈ ગયું કે એ અશોક અને દામિની સાથે રહેવા માંગે છે. હા. તો મને દાઈ ચેડી કે ભાઈ મને દામિની ઓછી ગમે છે, તો એને દામિની હારે રહેવાની જરૂર કઈ છે? અને
હા, ઓછામાં પૂરું અશોકે આવીને મને સંભળાવી દીધું કે મમ્મી અરે તમારી પાછળ તો મેં કેટલું કર્યું છે, તો અમે તમારી પાછળ કઈ કર્યું જ નથી. આ બધું આના કારણે જ થયું છે. અને તમારા કારણે આટલું બોલો છો, આટલું સમજો છો, છતાંય તે અશોક પ્રત્યે તમે અણગમો ઉભો કર્યો, દામિની વહુ પ્રત્યે તમે અણગમો ઉભો કર્યો, તો તમને જરાય વિચાર ના આવ્યો કે તમારા માટે તો બંને દીકરા સરખા, બંને વહુઓ સરખી, તો તમે એમ પણ બોલી શકતા હતા ને કે કઈ વાંધો નહીં, દામિની વહુના વખાણ કર્યા તો મારા માટે તો બંને વહુઓ સરખી છે. હા, મીરા મને થોડી વધારે ગમે છે, એનાથી વધારે કઈ નહીં. પણ ના, તમે એવું તો બિલકુલ ના બોલ્યા. તમે તો ઉલટું એમ બોલ્યા કે આદિ મારો વાલો દીકરો અને પેલો મારો દવલો, એટલે સામેવાળાને ખોટું ન લાગતું હોય તોય લાગે. આ ઘરની અંદર ઝઘડાનું મૂળ ત્યાંથી શરૂ થયું છે. જરાક મમ્મી તમારે પણ વિચારવાની જરૂર હતી ને. મારે તમને લોકોને કેમ સમજાવવા ને એ મને હવે સમજાતું નથી. ચાલુ તકલીફ એટલી પડી છે ને ઘરમાં કે દાદાને કઈ કહેવા જાય તો દાદા કઈ બીજું બોલે છે, મીરાને કઈ કહેવા જાવ તો મીરા મને સમજાવી જાય છે. હવે દામિની વહુને અશોકને તો બતાવવા નથી થતા, એને તો કઈ કહેવા જાવ એટલે એ તો એટલું બોલે કે સાલું સમજાતું નથી કે શું. બસ અરે પણ દીકરા, તું જે સમજાવવા માંગે છે ને એ તારા પપ્પા નથી સમજ, પણ હું સમજી ગઈ છું કે મને ભલે મીરા ગમે છે, દામિની ઓછી ગમે છે, પણ મારે કહેવાનું નહોતું, મનમાં રાખવાનું હતું ને આ વાતને ગોળ ગોળ ફેરવીને તારા પપ્પાને સમજાવી દેવાના હતા. એમ જ કહેવા માંગે છે ને તું? હું એમ નથી કહેવા માંગતો મમ્મી, હું એમ કહું છું કે હા, ઘરના મોભી તમે છો, ઘરના વડીલ તમે છો, તમે લોકો જે ડિસિઝન લ્યો એ પ્રમાણે અમારે ચાલવાનું હોય. આ તો ઉલટાનું દીકરાઓ ડિસિઝન લેશે કે તમારે બે કેમ રહેવાનું, શું કરવાનું, આ ઉંમરે ઝઘડો ના કરાય. આ હું તમને કહું એ સારું લાગશે? તારા બાપાને સમજાવ ને, વાતે વાતે એ જ ઝઘડો કરે છે મારી યારે. હું તો શાંતિથી બેઠી હોય છું અને તું મને એમ કે અરે ચા બનાવીએ ને તો આટલી ઉંમરે ચામાંથી વાંધા કાઢે છે. અરે ચામાં કે આદુ ઓછું છે, અરે મસાલો ઓછો છે, અરે આ માણસને વાતે વાતે મારાથી વાંધો છે. હવે આ બધામાં ચા ક્યાંથી આવી? તમે તો કઈ બોલતા જ નહીં. હા, એક શબ્દ તમે ના બોલતા, કારણ કે તમે બોલશો ને તો મારાથી બિલકુલ સહન નહીં થાય, અને મારા મમ્મીને તો બિલકુલ એટલે બિલકુલ સહન નહીં થાય. આ ઉલટાનો ઝઘડો વધશે ને એટલે તમે કઈ ન બોલો તો વધારે સારું છે. પપ્પા, તમે ઘણું બધું સમજો છો. હા, હું જે કંઈ પણ કહું છું એ તમારા ગળે ઉતરે છે? હા, જો કેટલા સમજો, આમ હા પાડી તરત. અને તમે કઈ બોલશો, કારણ કે તમે તો બોલવામાં કઈ બાકી નથી મૂકતા. મારા પપ્પાનો કોઈ દિવસ વારો જ નથી આવ્યો બોલવા માટે, એટલે જ હું ના પાડું કે તમે રહેવા દો, તમે બોલતા જ નહીં. સમજુ છું, એને સમજાવવાનું સમજુ છું. એને સંભળાવવાનું હતું એને પણ સંભળાવી દીધું, મને સંભળાવવાનું હતું એ મને પણ સંભળાવી દીધું. હવે કઈ બોલવાનું બાકી રહ્યું છે? કારણ કે તું એક જ શ્વાસે શ્વાસ લીધા વગર જે બોલ્યો છો ને, ખરેખર એની માટે તો 10 તાલીનું માન હોવું જોઈએ. મસ્તી નથી કરી રહ્યો હું, સિરિયસલી. આપણા મને ઘરની ચિંતા થાય છે મમ્મી. જુઓ, હા, અશોક મારી સાથે વાત નથી કરતો. હા, તો હું શું કરું? મારી સાથે પણ વાત નથી કરતો, અને આ બધા જળનું મૂળ કારણ ખાલી તારા પપ્પા છે. બસ એને આ હોળી ના સળગાવી હોત તો કઈ જ નો થાત. હા, બધું તમે જ કર્યું છે. હવે તો પાછા વળો. હા, તમે આ ઘરના બધા ભાગ પાડીને બેઠા છો, તો હવે બધાને ભેગા કરીને એક સમાધાન કરો. અરે મેં તો ખાલી પસ્તાપી વાત કરી હતી, બાકી બધું કરવા વાળી તો તારી માં છે. હા, ઘરમાં કઈ પણ થાય એટલે વાગ તો મારો જ આવે, જળનું મૂળ હું જ હોય, બધા ઝઘડા મારા હિસાબે જ થાય. આ ઘરમાં કોઈ કઈ બોલતું જ નથી. હું છે ને મારા પિયર જવાનો વિચાર કરું છું, તો જ તમે લોકો છે ને શાંતિથી અહીંયા રહેશો. મને ખબર છે હું નડું છું ને હું કપડા ભરીને ચા મૂકો, પિયર જવાનું રહેવા દો. હા, ચા પી લઈએ આપણે, ઠંડી મૂકશો તોય ચાલશે. હા પપ્પા, હું તમને શું કહું છું, હા જરાક તો વિચાર કરો. જુઓ, હા, મમ્મીનો સ્વભાવ પણ બદલાતો ગયો છે, અને તમે પણ સાથે સાથે બદલાઈ ગયા છો. હા, તમારા બંને દીકરાઓના લગ્ન થઈ ગયા, ઘરમાં 2 વહુઓ આવી ગઈ છે, હા, દાદા તાજા માજા છે, તો આનાથી વિશેષ આપણા ઘરમાં જોવે શું? હે, આ આંબો પાકી ગયો છે હવે. અરે હું પણ એ જ કહેવા માંગુ છું, બધા શાંતિથી રહો ને ભાઈ સાહેબ. તમે મને કહો છો એટલે હું ઝઘડા કરું છું? તારી માં, હું નહીં. એલા મારી મમ્મી તમારા વાંક કાઢે છે, તમે એમના વાંક કાઢો છો, તો હવે હું કોને પકડું? હા, હું કોઈ જજ છું, વકીલ છું? હવે કરશું. ના, તમે કયો મને. હું આજી આ ડબ્બો નથી ઉતરતો, ઉતારી દે. હા, આવું. જુઓ પપ્પા, મમ્મી પાસે ફક્ત હાથ જોડીને કહી દો કે સોરી, મારી ભૂલ થઈ ગઈ, જે થયું તું એ ભૂલી જા, અને ફરીથી આપણે નવી શરૂઆત કરીએ. દિવસ જ ભૂલી જા. અરે તારાથી ન હોય ને તો તારા બાપાને મોકલ. હા, પપ્પાની હાઈટ વધારે છે, એમને મોકલું, મારાથી પણ નહીં ઉતરે. જાઓ, આ ડબ્બાનો જ મોકો સારો છે. આ ડબ્બો મૂકતા બોલજો, ભૂલ થઈ ગઈ. સાથે સાથે બધું જ પતી જશે પપ્પા, અને સમાધાન થઈ જશે. અશોકને મનાવી લેશું આપણે, દામિની વહુને સમજાવી દઈશું, અને ઘરમાં બધા શાંતિથી બેસીને એકવાર છે ને પાઠ કરશું.
ડબ્બો ચડાવતા ચડાવતા હું બોલીશ ને ભૂલ થઈ ગઈ તો અત્યાર સુધી તો મને નથી માર્યો, પણ આ કોણ જાણે આમ કોણી મારી દે મને. પણ ખાઈ લેજો ને, એક કોણીમાં થઈ શું ગયું? હા ઘર આવો છો કે હું આવું? એ આવું છું અચ્છા આવું છું. હા કોઈને કહેતા નહીં પછી કોની મારે તો